ટુ માય ચેનલ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારમાં આવી ગયા શું કહેવાય વાગી ગયા છે 12 અને હું આવી ગઈ છું ઘરે ભણી સ્કૂલેથી. અને અહીંયા મારા મમ્મી શું કહેવાય બધું તૈયાર કરે છે, રાંધેલું જો એ બધું નીચે મૂકે. રૂમમાં મારો ભાઈ સૂતો નથી, એમની જાગે છે પણ એમ સૂઈ ગયો કારણ કે આજ સવારમાં વહેલો આવ્યો હતો. એટલે શું કહેવાય 7 વાગ્યાની ટ્રેનમાં બેઠો હતો ને અત્યારે ઘરે આવ્યો હતો. એ 4 વાગ્યા ને ત્યાંથી પીછેથી નીકળ્યો હતો. એટલે વહેલા ઉઠો છે. 7 વાગ્યાની ટ્રેન હતી ને એટલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અને આ બધું લાવ્યો શું કહેવાય એ બધું હમણાં હવે મારા મમ્મી ધોહે. તો મમ્મી સાવશું કરશું. અને આ બધું શું કહેવાય મારા મમ્મી રાંધી બતાવો હમણાં. પણ તો આવ્યો ઉઈ ગયો મોડું થઈ ગયું તોય રાંધવાને. આ શાક રોટલી છાશ અથાણા દાળ ભાત. ફોન કરીને આવે ને તો ખાઈને સુઈ જાય. એ એમ કે હું હમણાં આવું છું, થોડોક લેસ બનાવે છે. પણ એમથી ભાઈ ભૂઈ જાય ફોન રોલો રોલો. આ તો હવે આપણે બધા મળીએ થોડી વાર પછી, ત્યાં સુધી હવે જમી લઈએ. તો હા એને બપોરનો કહેવાય. અત્યારે વાગી ગયા છે શું કહેવાય 4:30 અને મારા મમ્મી આજે શું કહેવાય બહુ ઉત્સાહમાં ઉમંગમાં આવી ગયા છે જે એટલે શું કહેવાય કંઈક બનાવે છે. ઉત્સાહમાં ને ઉમંગમાં હોય તો જ બનાવવાનું, નકર કામ કરવાનું નહીં. એમ કારણ શું છે? એનું રીઝન મને પણ નથી ખબર. આ બધું કેવું થઈ ગયું મારા અહીંયા ફુરકા. તો બતાવું શું કરે છે મારા મમ્મી. આ કરે છે આ અડદિયા કહેવાય, અડદિયા કરે છે માં. તો અડદિયું ને અડદિયામાં ફરક છે. અડદિયું ને અડદિયા એક જ કહેવાય. તો અડદિયા ઈ હું અડદિયું કરે એમ ન કહેવાય. અડદિયું અમને એવું ન બોલતા આવડે તમારે કોઈ. હા એ તો બહારના દેશનું નામ છે. બેનના દેશનું કે અહીંના દેશનું? અમારા બા આવ્યા હતા ત્યારે દેહમાંથી ઘી લેતા આવ્યા હતા ઈ છે. હા પછી અમારા મમ્મી ને એવું આ બધું છે દેખાય છે. અડધી નહીં આખી રૂમમાં કરીને બેઠી છે. ગેસ નીચે ઉતાર્યો. હા મેં મારા ચોપડા. હા તો અડદિયું ભાઈ આવ્યો છે ને શું બોલવાનું? અડદિયું ભાઈ તો આવ્યો એવું નથી, પણ એમ કે બનાવ્યું નથી. આ અડધો શાળો ગયો જો ટાઈમ રહ્યો નહીં એટલે બનાવ્યું નહીં. તે હવે હું કહું કરી નાખું ને ભાઈ આ સાહેબ ખાહે ને પાછો ત્યાં લેતો જાહે. અડદના લોટનું ઘીનું દૂધનું મોણ દઈ દીધું. હવે છે ને હું તો તળી નાખવાનું કાતો પાછી એને તો હું તો એમ નાખતો તળી નાખતો. તો પપ્પા કે હું હલાવા લાગી પણ એ કાંઈ એવા નહીં. ભાઈ હજી કૂતો છે મેં બધું ખમણી બધું ચાર તો રાખ્યું. બદામના કટકાન કાજુ કટકાન ટોપરું માવન ને બધું. તો મારા મમ્મી શું કહેવાય અડદિયું આનું સારું કરી દીધું. અને અહીંયા મારો ભાઈ હું તો છે એ 4 વાગે જાગ્યો હતો સવારમાં. ટ્રેન હતી 7 વાગ્યાની. હા હવે તમને 5 વાગે એવું દેખાતું છે પણ આ 25 મિનિટ આગળ ઘડિયાળ છે. 25 મિનિટ ખેર. અને હું શું કહેવાય બપોરે એમ હતું કે હું તો હું વાંચતી હતી પણ આ રહ્યો શું કહેવાય પછી ઘડીક વાંચ્યું ને હું લખવા મળી કારણ કે મને આવવા મળી હતી નીંદર. સ્ટ્રેસ થતો હતું મને. સ્ટ્રેસ કંઈ મને ટપો જ નહોતો પડતો એટલે પછી મેં લખવાનું ચાલુ કરી દીધું અને બપોરે રકરે તે નીંદર જ આવે. મેં વિચાર્યું હતું કે હું સૂઈ જાય એટલે પછી વાંચું ત્યારે નીંદર ન આવે પણ પછી હું ન સૂતી. ચીસીસ તો હજી હમણાં મારા મમ્મી બનાવશે હું બતાવી બધું. ચાલે ગઈ બાય બાય.
હજી ન થાય યાર ફળ માથે આવે. તો આ મારી મમ્મીએ કેવડું શું કહેવાય બકડિયું લીધું છે. તે બકડીયા આવા તઈ હામી રે હું કવડું લીધું કિલો માવો આની અંદર 35 માણાનું જમવાનું હોય ને એવડું બકડિયું છે આ. રાત્રિ માણાનું બટા નોયારમાં 3 કિલાનું ખાવાનું હાનું ઈ આ કેમેરામાં નથી દેખાતો, બાકી બતાવ્યું હોય ને તો કોક માણા બી જાય. બતાવી દીધું કોક માણસ આમાં 3 કિલાનું બોલું 2 કિલાનું છે ને નિશાથી મેળવું નહીં તાર પપ્પા હું કે આ લઈ જાઉં આગળ આવું છે ઈ કે બકડિયું દેખાડે. આમાં નાનું એવું સી પણ ઈ બહુ મોટું બકડિયું છે ઇન ધ રિયાલિટી. તને એમ લાગે બેટા કે આ મમ્મી મોટું બકડિયું છે આ વાત દીધું હોત એ આવી સાથે ત્યાં કઈ એમાં પણ થાય હશે ને ગેસ કેવડો એ પણ બકડિયું કેવડું એ વાર તો લાગે છે ને. હા બકડિયું કે ગેસ આ ઓળો જ હોય ગેસ કઈ મોટા ન આવે તો બકડિયું તો નાનું આવે ને. બકડિયું નાનું આવે ને બકડિયું છે ને આમાં હલાવે લાઈ જાય બેટા તને એમ લાગે તને કીધું એંગરથી મોટું લાગે હું ક્યાં એંગર આનથી નાનું છે ને બેટા અહીં ઉપર હાવ માળે માથે છે ને આ બકડિયું હમણાં જ મોકલી દીધું તો આવ્યું ઘેર આ અહીંયા હતું અને નાનું છે ને એ હતું હાવ નીચે માળિયામાં. બાય ધ વે મારા નેલ્સ જે બેકાર થઈ ગયા છે. મેં હમણાં કટ કર્યા ને પછી તો હાવ કેવા કાળા થઈ ગયા. બીજું કઈ કામ કરવાનું ન હોય એટલે કાળા શું થાય. નકર મારા નેલ્સ બહુ વ્હાઈટ હતા. આ મને ટોન્ટ સુકામ મળી. આ પણ કામ તો કઈ કરવાનું નથી નકર તો થાય. છોકરાઓનું કામ ન દેખાય. એ મારી આ જાવી હું કામ કરું ભણવા મારું કામ તો કરી જ નાખ્યું, કચરું અને પોતું. કેટલામાં કેરા કચરા થતા 2 રૂમમાં કેટલા સરસ તળ આવી ગઈ. મને હું બતાવું મને હમણાં કેવું લાગે. ઓલી સાબુદાણાની ખીચડી જેવું ઓલું શું કહેવાય સાબુદાણા જેવું લાગે. સાબુદાણા ખીચડી લાગી ગુંદર ઓછો ખાય કચકચ થાય ને તાર પપ્પાને ભાઈ કાઢે. તો આપણે બધા મળીએ થોડીક વાર પછી પાછા. હા તાલા મારા મમ્મી બધું કહેવાય લોટ નાખ દે ને એની અંદર ટોપરું ને માવો ને શું કહેવાય આને શું કહેવાય ડ્રાય ફ્રૂટ્સ ઇન શોર્ટ બધું નાખ દે પછી. તો મમ્મી અહીંયા શું કહેવાય તો 4 વાગી ગયા છે 6 અને મારા મમ્મી હજી લોટ જ શેકે છે. બહુ વાર લાગે બેટા આમાં. હા તો 1.5 કલાક વહી ગઈ લોટ શેકવામાં. 1.5 કલાક નહીં પણ બેટા ધીમે ધીમે ગેસ છે નથી તે વાર તો હજી લાગે બહુ. आप समझ रहे हो मेरी बात. હજી આ બધું તો બાકી છે. મને લાગે છે રાતે બની જાય આપણું આ. રાત નહીં પણ બેટા બપોરનું ત્યારે જ આ બધું કરતા લઈ છે ને તો પછી હવે આ શેકવાનું સાંજે વાર લાગે સામે એમાંથી ઘણી વાર લાગે. એક તો તાર પપ્પાએ કીધું ને કે હું આવી કરાવી એટલે વધારે થોડુંક મોડું લાગ્યું. તો હવે અત્યારમાં મારા મમ્મી નાખશે આની અંદર માવો. શેકાયેલો લોટ. હા અમને એવું ન આવડે નાખો માવો. તમને ન આવડે તો તમને શું આવડે હા કાંઈ નથી આવડતું. થેન્ક યુ. હવે આ માવાને થોડી વાર હું સડવા દે પાછું. સડવા દે હો. સડવા દે સડવા સડવા હડવા. પડવા નહીં સડવા. મારી આ સ્ટોરી તો જો ઇતની ઓસમ. અમને ખબર છે કેટલી ઓસમ છે કેટલી. No one can roast
me better than my mom. માવો અમે 2 વાર ઘેર ઉતારી. હજી એક સાઈઝ માવાનું કીધું છે. તો ઈ છો. આમ તમારો સારું. મિક્સ કરે તો જો ત્યારે મિક્સ કરવાનું હોય. ધીમો ગેસ છે. ગેસ ધીમો નથી પકડ્યું. નહીં ગેસ ધીમો છે જોઈ જો તું તાર જોઈ જો. બકડીયું સડાયું ને તો એનો મેં ગેસ ધીમો રાખ્યો છે. લોટ નાખ્યો તે વાર લાગે ધીમે ધીમે ગેસ છે. ને તો થોડું વાર લાગે. ચપેડ સાબુદાણા ખાઈ ગયા છે. સાબુદાણા નો કે ગાંડી ગુંદર કહેવાય. તો પણ અરે આને મગજ શીખ નહીં ભાઈ. મારી રૂવાટી મસાલો મારી રૂવાટી થયેલો રૂવાઈ હોય. તો કાજુ બદામ ના ખાઈ ગયા છે. આ છે સહી સાબુદાણા અને આવે છે મેગી. ટોપરવા મેગી દીકરી જેને જે ભાવતું હોય ઈસ કે ને. ગેસ બંધ કરી દીધો છે મારા મમ્મીએ. ઓકે રસેન તો સાહલી તું કહેતી ને કે આ બકડ્યું કોવડું આ તો કયું છે તો એટલું તો પડ્યું જ રહું. ત્યાં હલાવે ન હલાઈ જાવે. હલાવે હા હલાવે. સાબુદાણા પણ ખખડે. ગુંદર ફૂલી જાય એટલે સાબુદાણા જે માણસ જે ભાવની નામ લે ટોપરા ખમણે લઈને મેગી કે અને મને સાબુદાણા ખીચડી નથી ભાવતી. કાઇન્ડ ઓફ યોર ઇન્ફોર્મેશન મેમ. કાંઈ વાંધો તો વધી ગયો વધારે તો સાહણી પેલી વાત તો મને ભાવે જ નહીં. અડદિયા તાર મોઢું નથી નકર તો સરી આવી. I have. તો હવે મને એમ લાગ્યું કંઈક ઊભું છે. એટલે ફ્લાવર હવે આને તું ઘડીક બંધ કરી દે ને આને ઘડીક હલાય. હું મારા સામણીનું ચાલુ કરી નાખું. મન ન આવડે એવું. એટલે આને ખાલી તો આ બકડ્યું ચલો ગાઈસ हम चलते हैं. તો આ ક્યાંય જામ નથી. તો હવે અત્યારે મારા અંદર મારી મમ્મીએ નાખી દીધું છે પાણી. પાણી નહીં આને કાંઈ બોલતા જ આવડતું નથી. આખા અડદિયામાં પાણી ફેરવીને સામણી કહેવાય તો નાખી દીધું પાણી મમ્મીએ. એ ભગવાન છોકરી પાણી ફેરવાઈ ગયું અડદિયામાં. આ કહેવાય તો સાહણી મોર. ખબર છે હવે ગાંડી ન થઈ એટલી હું. તો બોલની હતું પછી તું નહીં બોલશો એટલે પછી હું ન બોલું. જ્યાં મોટા બોલતા હોય ત્યાં નાના ન બોલાય. બહુ સંસ્કારી જ્ઞાની બેન છે અમારે એટલે ન બોલે. તો પછી કોણ કેટલું હવે અત્યારમાં શું કહેવાય 7:30 જેવું થઈ ગયું છે અને આજે તો આખા બ્લોગમાં નકરું રાંધવાનું જ આવતું હોય છે. અને અહીંયા મારી મમ્મીએ લઈ લીધા છે શાક રોટલા બનાવવાનું. ખેર અમે 6 વાગે નવરા થયા હતા. 6:30 વાગી જશે બેટા. હા અને અત્યારે 7:30 થઈ ગઈ એટલે 1 કલાક થઈ ગઈ છે. તો હવે મારી મમ્મીએ બધું રાંધવાનું લઈ લીધું. પછી પાછું રાંધવાનું લઈ લીધું છે. રોટલા ચાક કરી નાખું. હા અને હોટ ડોગ કઈ સ્ટાર્ટ આ છે શું કહેવાય અડદિયા.
એ હજી થયું નથી આમ એને રાખ્યું છે પછી થોડુંક એવું શું કહેવાય આમાં જામી જાહે ને પછી એને ધેફલિયું પાડી નાખવાનું છે ધેફલી અને મને એક વસ્તુ યાદ આવી ગઈ પણ એ કહેવાય એવું નથી અમારા સ્કૂલમાં છે ને મારી ફ્રેન્ડે અમારા મેમનું નામ ઢેફલી રાખ્યું ગાંધી ઢેફલીનો લેક્ચર નથી આવ્યો ને હજી એમ તેવો હા તો આજના વ્લોગ માટે એટલું જ હતું. જો તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે બધા મળીએ નવા વ્લોગમાં. હમણાં નવા વ્લોગ બનતા રહે કારણ કે મારો ભાઈ આવ્યો છે એટલે કંઈક નવું ખાવાનું બનાવશું રોજ હમણાં આવશે કંઈ. હા સમોસા બનાવશો ને સેવ રોલ બનાવવાનું છે. સેવ રોલ ને એવું બધું મારી મમ્મી બનાવશે એની બતાવતી રહી. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.